कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतः क्लेशनाशाय गोविन्दाय नमो नमः। कृष्णाय वासुदेवाय। જય સ્વામિનારાયણ. પાછી પાર્ટીઓ ચાલુ. ભગવાન બચાવે આપણને. હવે એવું થાય વજન આપણું ભૂગે કે ઘટવાનું છે જ નહીં. મારું તો એટલો ટાર્ગેટ છે કે હું જેટલું ગેઇન કરીને એવું છું ને એટલું ઉતરી જાય મારું. તમારે થોડોક સપોર્ટ કરવાનો બરાબર છે. હું એટલું બધું લઈ આવી છું ને, ગ્રીન ધાણાની 2 બેગ, પાલક, આંબળા બધું જ લઈ આવી છું આ વખતે. જો એક વીક બી હરખું થઈ જાય ને તો પણ મેળ પડી જાય. પણ એક વીક કન્ટિન્યુ કરશું તો આપણે કરી શકશું. એસી ચાલુ કરો, ગરમી એસી ચાલુ કર્યો. મને તો સરસ ઊંઘ આવી ગઈ હતી. તારે તો કામ જ છે ને આગળની સીટમાં હોઈ જવાનું. પણ તમારું થોડુંક ડ્રાઇવિંગ ઝાટકા મારે ને મારું ઊંઘ ઉડી જાય પછી. એના માટે નસીબ જોઈએ રહીશ. એ તો છે. વેધર કેટલું ક્લીન હશે એમ, આખું બધું બહાર એકદમ ક્લિયર આવે. જો રસ્તા પર હમણાં વાદળું છે ને, હમણાં તડકો આવી જશે. હું ક્યારની જોઉં છું. આજનો આપણો પ્લાન તો કયો, કેવી રીતના ક્યાં જવાનું છે, શું છે? આપણા એક મિત્ર છે ભરતભાઈ દેસાઈ, પીઠવા જાળના. એમને એ લંડન પહેલાં રહેતા, હવે મીટર ગેન્સ મૂવ થઈ ગયા. એટલે એને બચારા એની ત્યાં 3 કે 4th વાર ઇન્વિટેશન આપ્યું. ક્યાંક ને ક્યાંક આપણે હોય જ દર વખતે. એટલે આ વખતે તો પછી કીધું હાલો જઈ આવી. એટલે જવાનું પણ કીધું એક કામ કરીએ, આપણે અત્યારે વહેલા જઈ ત્યાં થોડી વાર બેસીએ, પછી આપણે જે અપેક્ષા અને પિન્ટુ લોકોએ સમર પાર્ટીનું આયોજન કર્યું છે ત્યાં જઈએ. ઇન્વિટેશન આપણી પહેલા થઈ ગયું. એમ આપણે આવ્યા ને લંડન, એ પહેલા ઇન્વિટેશન આવી ગયા. ઇન્ડિયા હતા ત્યાં ઇન્વિટેશન આવી ગયા. એટલે જે આવતું વીકે ફિક્સ છે. શેનું ગેટ ટુગેધર? કેમ એને નથી ખબર મને. એ સરપ્રાઈઝ છે. હવે ગણપતિ બાપામાં આપણે મળશું નહીં પાછા. અને પછીનું જે વીકેન્ડ હશે ને ત્યારે આપણે મળશું. અને હિયાની બર્થડે છે, એની પાર્ટી પેન્ડિંગ છે. એમાં રૂપા કહે છે કે હવે ગોઠવીએ ગમે ત્યારે. ગઈકાલે ગયો કેમ હિયાનો તો બર્થડે? કાલે હિયાનો બર્થડે ગયો. અહીંયા આપણે શોપિંગમાં ફર્સ્ટ ટાઈમ આવ્યા છે. કેમ અલગ જ છે આખું. આખું અલગ લેઆઉટ છે ને એમ સરસ લાગે છે. કઈ બાજુ જવાનું છે? આ બાજુ કે આ બાજુ? નેક્સ્ટમાં જવું છે ને? નેક્સ્ટ તો અહીંયા છે. ત્યાં જ જતા આવીએ તો. તમને છે ને કોઈને ઘર માટે દેવાનું હોય ને, તમારા માઇન્ડમાં પહેલી જ સ્પૂન સેટ આવે. એમ તમારી પિન્યા જ અટકી ગયેલી છે. તમને સ્પેસિફિક કે સ્ટેનલેસ સ્ટીલની જ હોવી જોઈએ, પ્લસ એના અમુક સર્ટેન શેપ ગમે, સર્ટેન ન ગમે, બધું. પછી આવું જોઈન્ટ ન હોવો જોઈએ કે મેલ ન ભરાઈ જાય. ઇન્સર્ટ શોપિંગ સેન્ટર આપણે મને કે ફોર્સ પાર્ક સેન્ટરથી મોટું લાગે કે બહુ મોટું છે. કશું મોટું છે. કેમ કે ઇન્ડિયાથી કોઈ એવું હોય તો લઈને આવે શોપિંગ કરવા માટે. બધું છે, બેન્કિંગ છે, બધા સુપર સ્ટોર છે, બધું જ છે, ટુ જેડ ક્લોથિંગ છે. પછી ખૂબ આવ્યો હોય તો મજા આવે એ ટાઈપનું છે.
અને આપણા માટે તો અલગ થઈ જાય. તમારા ગાર્ડનથી ચાલુ કરીએ આપણે. તો બે સ્ટોરેજ તમારે સારું છે, કયા ગેરેજ છે એમ ને? અને એક આ ગેરેજ તો છે જ અહીંયાથી તમારે બહાર પણ જોવાય એ ટાઈપનું છે ને, સરસ છે. કિચન તમે કરાવ્યું ફર્નિચર કે હતું જ બધું રેડી ટુ મૂવ જ હતું એમ ને? સરસ છે, બહુ સ્પેસિયસ છે. ઓકે, આ મંદિર આપણે જે છે એ જ લાગે છે ને અમારે, આપણે બધા જોડે મંગાવેલા. સેમ મૂર્તિ અને સેમ મંદિર છે. મહારાજ મિસ થયું નથી. હરિકૃષ્ણ મહારાજ કોના છે? હા, કોણ સેવા કરે? ભરતભાઈ? બે ત્રણેય જે પેલા હોય. બરાબર, એટલે કોઈ આપેલા છે? આંખો બહુ સરસ છે. હા, ઈ જ છે ને. હા, ઓકે, આને જોયેલા એવું લાગે. આંખો બહુ ફાઇન છે. બરાબર, ઓકે. હા, તો શું કહે કે તમારે સાંજનું લાગે છે ને મેઇન. પુલાવ રેડી થઈ ગયો? બહાર એટલે જતા રહ્યા. બરાબર, હા, એટલે ઘણી બધી છે એટલે તમારે હેલ્પર એટલે વાંધો ના આવે. તો જ સારું પડે ને, એટલા બધાનું એક સાથે હોય એટલે સરસ. અહીંયાથી ઠીક લોન્જમાં જવાય. ઓકે, આ સિટિંગ અરેન્જમેન્ટ છે. હેલો, શું નામ છે તારું? શું નામ છે? હા, ઓકે, ઠીક, ઓકે. એની બે છે એમ ને? મિરર ફાઇન મેં કરતો તમે. ઓકે, જે બધું મૂકીને જ ગયેલા છે? ઓકે, સરસ. તો તમને મળી ગયું હે ને? આ પલંગ ક્યાંથી ઇન્ડિયાથી મંગાવ્યો કે અહીંથી લીધેલો છે? ઓકે, મને નથી ખબર. મને એવું હતું કે ઇન્ડિયાથી લઈ આવ્યા છો. ખાટલો છે આ? હા, આ તો લાકડાનો જ છે ને? હા, જો જય સ્વામિનારાયણ. ભરતભાઈ કરતા હતા, પણ આ ભરતભાઈ સેમ ટુ સેમ. મંદિર પછી જે મૂર્તિ હરિકૃષ્ણ મહારાજની અહીંયાથી એન્ટ્રી છે. લેન્ડિંગ સ્પેસિયસ એવી જગ્યા છે. સરસ. હા, ઓફિસ છે તમારી? ઓકે, સ્ટડી રૂમ છે. ડિઝાઇન એની પોતાની જાતે જ કરેલી છે. આ સ્ટોરેજ હશે ને? સ્ટોરેજ બોઇલર, અચ્છા, પ્રેશર ટેન્ક, આ ટોયલેટ બાથ. ના, તમારો બેડરૂમ સ્નેહનો છે. ઓકે, અચ્છા, ગેરેજ ઉપર આવતો હશે. સ્નેહ વગાડે છે ગીટાર? પછી એવું હોય ને, એકવાર પછી તો લેવાનું હોય ખાલી. ઓકે, એની ઇન્સ્યુટ આવે એમ ને જોડે? ઓકે, શાવર ટ્રેન. બરાબર. ખાસો મોટો છે હારું. આ તમારે તો કાયમ ખલ્લું જ રહી ને? તો હા, એ પછી છેલ્લું છે ને, લાસ્ટ છે એટલે આપણી બાઉન્ડ્રી. પછી આગળ આ ઝાડમાં છે ને ત્યાં સુધી અમારું હતું, પણ એને પછી શું કર્યું, બાઉન્ડ્રી અંદર નાખી એટલે કચરો બધો બારો રહે એમ. એટલે ઝાડવાનું જે પાંદડા બંદડા હોય ને બધું બહાર પડું રહે. ઓકે, આમ લાસ્ટ પ્લોટ હોય એટલે આમ ફાયદો રહે. સ્પેસ વધારે મળે. અને આજુબાજુ કોઈ આવે નહીં. ભરતભાઈનો બેડરૂમ સેન્ટરમાં રાખીને જ કરજો. નાઈસ છે. નીચેથી ઉપરથી બે જગ્યાએ એક હતી.
કબોર્ડ ફાઇન છે, ફિટેડ રાખો. બહુ મોટો છે, વોકિંગ ઓર્ડર થયો છે. પણ તમારો તો આમ ખોલાયો છે, મારો તો પછી ખોલાઈને જોયો ન હોય ભાભી. હું કોઈને કીધું મને કબાટને ના ખોલતા, કોઈ ઉપર જાવ તો એટલે તમારો તો સારો છે પાઇલ અપ કરેલો. અને શું છે ને, સુઈ જાવ. ચલો, અને કોંગ્રેચ્યુલેશન. કેવી રહી તબિયત? સારી. ઓકે. ભરતભાઈનું એમનું નોલેજ છે જોરદાર રહી. તમે શું કે એવરીડે પેલી સ્ટોરી મૂકે ભગવાનના ચરિત્રના, રોજ એક એક ચરિત્ર હોય. ટાઈમ પાસ કરવો પડે તો ગાંડું ફાઇન છે. અમુક બુકો તો આપણને ખબર પણ નહીં હોય એટલી બધી છે એમની જોડે. સરસ છે. એમાં કહેતા હતા ને ભરતભાઈ મોટી મૂર્તિ હોય તોય ચાલે એમ. ફાઇન સેટઅપ કર્યું તમે બી. પછી પાછું ચકલીઓ શાંતિ છો તમને? શું કે એટલા બધા મળી ગયા છે? વાંધો નહીં કોઈ? શું બને તમારે? હા હા, ઓકે. હા, ઓકે, તો વાંધો નહીં. ઓકે, વળી બરાબર. શું બનાવો છો? દમાલું બને છે. હા હા, નાઇસ કલર. ઘણા બધા હું કઈ કે કેટલા જણ તમે? 8-10 જણ છો તમે બધા થઈને? 10 જણા છીએ, 10-15 જણા. એટલે તમે એટલા રિલેક્સ છો એમ? હું આમ વિચારતી હતી હું જાઉં છું અને તમે સાંજની તૈયારી કરવાની ચાલે એવું છે હવે. પણ ચાલે એમ છો તમે? એમ તમારે શું કહે જ્યાં પાર્ટી હોય ને 50-100 જણાની, તમે કે લાઈવ અમે તમને કરી દઈશું એમ? હા, લાઈવ કેટરિંગ ચાલુ કરો તમે. પછી કંપની બધી સરસ છે તમારી. કરેલ? હું ઇવેન્ટ મેનેજમેન્ટ કરો છો તમે બધી ગ્રુપમાં થઈને? ઓકે. ઓહો, એ તો મોટે ભાઈ કામ ચાલે છે. નહીં, હેલ્પ. હા, એટલે તો હું કહે કે રિલેક્સ છે ભાભી અત્યારે, અમારી જોડે બેઠા છે. જો તને ચોકલેટ આપશે, બિગ ચોકલેટ છે એમની પાસે. બહુ મોટી છે. અરે એમની પાસે લબુબુ છે. લબુબુ તો હા, લબુબુ છે મારી જોડે. એમાં કાનો બોલ. પછી ઓલી દૂધી આમ સીધી બેજા, સીધી બેજ અને જસ સરખી બેજા. બસ હવે કામ. પછી ઓલી દૂધી વાળું પછી ઓલું સ્ટાર વાળું પેલું બીજું કયું ભાભી? પેલું ગાય છે ને અખિલારે સ્ટાર વાળું કયું ગાય? તમે શું રાયતું બનાવો છો? અમે બનાવી રહ્યા છીએ રાયતું. આજે અહીંયા અમારા ઘરે 50 જણાને જમવાનું કર્યું છે. હા હા, તો રાયતું છે, પરાઠા છે, દમાલુ છે અને આ પુલાવ બની ગયા છે, ગુલાબ જામુન છે અને સમોસા છે અને છાશ. તો આવી જાજો બધા જમવા. હા, એ વાત બરાબર છે. ઓકે. યા જાંબુ તમારે અત્યારે લોટ તો એક બીજી વાર બાંધો છો? વચ્ચે આવી ત્યારે બાંધતા હતા હું કહું? 3 વખત બાંધા. તમારી ટીમ સારી છે. કોઈને હું કઈ કે રિયલ કરો છો? ખાલી મજાક કરતા હતા કેટરિંગ નો? પણ આ બધી સ્ટાર્ટ જ કર્યું છે એટલા માટે. હા હા, હું કવળી કદાચ. 1-2 ઓર્ડર જ આવ્યા. હા હા,
પછી એના પર તમારું વર્ણિક ક્રિએશન. હા હા. કોઈને ઓર્ડર આપવો હોય તો કહેજો, આ લાઈવ બનાવી દે છે આ લોકો. આખું ઇવેન્ટ મેનેજમેન્ટ કરો છો ને? હા, આખી તમારી 10 જણાની ટીમ છે. સરસ. ચલો હાલો, કે કંઈક એવું હશે તો અમે બી તમને જણાવ. ખોટી છે પણ બધા એના નામ કહેતા જાવ વન બાય, ખબર મારું પડે. નામ હિરલ છે. દિશા. દિશા. ગોપી. આ નમ્રતા બેન છે, હું કહી દઉં છું. એ મારે બહુ જ એ હોશિયાર એનક્યુ છે ટીમમાં મેન છે. યશવી. પૂર્વી. હા, હું કૃષ્ણા. કૃષ્ણા. સરસ. બરાબર. તમારી ટીમમાં બધા હાજર છે? કોઈ છે? ના, એમને તો તમારે હવે આરામ કરાવવો જ પડે. તો ચેનલ બનાવો, પછી આપણે મળીએ. આપણે ચોક્કસ આપણે પછી જોડે કોલેબરેટ ને બધું હા, હા. એડવર્ટાઇઝ કરીએ. ના એટલે તું બનાવ, ચેનલ ચાલુ કરે. હા, હવે તો છે જ ને. મારે એને પછી શીખવું પડશે થોડા ટાઈમ પછી. આ બંને અમારા મેનેજર છે. આઈડિયા. જો આ અમારા મેનેજર છે ઇવેન્ટના, આશા અને ઉર્વી. અમે બધા એના અંડરમાં એમ્પ્લોય છીએ. બરાબર. તો એ લોકો છે એમને સજેસ્ટ કરે એટલે એ રીતે અમે કામ કરીએ. ના એવું જ હોવું જોઈએ, કે મેનેજમેન્ટ તો હોવું જ જોઈએ ટીમમાં. આ બંને બહુ ટેલેન્ટેડ છે. ના, ઓલ ટીમ ટેલેન્ટેડ છે. કંઈ નહીં. સારું, ચલો છોકરીઓ બધા એને મળીને આનંદ થયો. આમ તો તમને હા, મને એક છે ને, હું આમને એક ઓળખતી હતી, અને ઓલી પ્રેગ્નન્ટ છે ને, એનું નામ શું? એક બધા એમાં હોય છે ખબર ને, નાટકમાં ને પેલા હતા એમ ને. હા, એમને મને ફેસ યાદ હતો. હા, અક્ષિતા. હા, એટલે એમનો હતો યાદ. અને તું ડાન્સમાં હતી ને ત્યાં ગરબામાં, કસામાં. અમે બધા હતા. આ ટીમ હતી, આ બધા હતા. ફ્રન્ટમાં પણ તું હોય તો એટલે. અમે બંને હતા. હા, એટલે બીજી એક હતી, એ નથી સિમ્પલ છે. કંઈ નહીં. સારું, ચલો બધા આવજો. બાય. કંઈ નહીં. સરસ, ચલો આવજો. તમારો મુખવાસ ફાઇન છે. હવે રેસીપી લઈશું તમારી જોડેથી. ભાઈ તું રોકાઈ મમ્મી ડેડી પિકઅપ કરી લેશે એની મળવું હોય છે ફ્રેન્ડ લોકોને. મેળા પછી કંઈ નહીં. આ બધી ટીમને લઈને કોઈ તમારો બધા વોકિંગ ડિસ્ટન્સમાં જ છે. સારું છે ટાઉન. ગમ્યું. અહીંથી કેટલું થાય લંડન? 41 માઇલ 1 કલાક. તમે ટાઈમે પહોંચશું ને ત્યાં હોલ પર? 5 વાગે પહોંચશું. મજા આવી કે ભરતભાઈ ઘરે? એરિયા નાઈસ હતો. જેમાં તમને મેટ્રો ગીન્સ હું પહેલી વાર કોઈ નીકળી ગયો. આપણે નીકળતા હોઈએ પણ રેસિડેન્શિયલ એરિયામાં અંદર ન ગયા હોય. પણ સરસ છે. સારું છે. આપણે આ ટીકુને લોકો તુલસી વાવા નહોતું રાખ્યું, ઓકે, સેમ હોલ જ એ છે. સેમ જ હોલ છે. તો એના જ એરિયામાં થાય ને? મોટફોડ એરિયા. રસ્તો સરસ આવ્યો, જંગલ જેવો. હાઈવે પરથી અંદર લઈ આવ્યો કે નહીં આપણને? હા, ઝાડવા છે ને ટ્રેકિંગ થયું છે. પેલું આમાં છે જીપ લાઈનો. બહુ બંધ છે ને. હા, પણ આ ઝાડવા એવા જ છે, જીપ લાઈન થઈને ટાઈપનું. કેટલા ઊંચા ઊંચા ને કેવા છે. ઊંચા અને પાછા સીધા. સીધા હોય ને તો જ ઊંચા જાય, નહીં તો ફેલાઈ જાય. ધીમી ચલાવજો. તમને થોડો કંટાળો આવતો છે મોટરવેથી અંદર નાખ્યા, પણ મને મજા આવે છે આ વ્યૂ આજ આવું સીધો રસ્તો એન્જોય હોય તો વાંધો ન કરવાની. આવે. મને ઇન્ડિયા યાદ આવી ગયું. વાડીનો રસ્તો આપણે સમટાઈમ આવું જ હોય છે. ત્યાં ચોમાસામાં ખબર ઇન્ડિયામાં આવું હોય, એ બાજુ ગ્રીનરી ને. સમર પાર્ટી કરતા હતા. એ તો 40th બર્થડે ની સરપ્રાઈઝ હતી બધા માટે. આવું ન ચાલે ને. એવું પણ એવી જ બધાને એવું જ ઇન્વિટેશન. હા હા, એ કે સમર પાર્ટી છે. અહીંયા તો શું કહેવાય કે તમે ક્યારે ઇન્ડિયા ગયા ત્યારે ફોરેન ગયા હતા કે નહીં? યાદ છે કઈ? હા, કપડ મને કે તારી કેક કટ થઈ ગઈ હતી. એ મારી માટે સરપ્રાઈઝ હતી, પણ આ તમારા માટે સરપ્રાઈઝ હતી એવું હતું. હા, એ હા, બર્થડે હા. પાર્ટી મારી માટે સરપ્રાઈઝ હતી. બરાબર. હા હા,
ઠીક, કંઈ નહીં, સરસ. હવે બધા શું કે 48 વાળા આવી જશે, ચાલુ થઈ ગયા. બેનપણીઓ પાછી એમને મળી ગઈ બંને. મટીકુ બેન સિગ્નેચર એમના. હું કંઈક તારું સ્માઇલ, તારું લાફ જે જોવે સિગ્નેચર અને શ્વેતાબેનના મમ્મી આવી ગયા છે. એટલે તાર મોઢું મોટું હતું પણ ખબર ના પડી મને. નહીં, નીરવનું ના નાનું થાય. હંમેશા જમાઈને તો સાસ હું કે બહુ હાચવે સાસુ. એના બે હાથમાં લાડવા હોય એમે. એના મમ્મી આવે ત્યારે હોય અને સાસુ આવે ત્યારે વધારે હોય એમે. તમે નાના જ છો ને, તમે નાના જ છો ને, બે હરખા છો એમ. અમારે એક બ્લેક હતો ને, ઓ બ્લેક તો આમ જતો રહ્યો. છોકરાઓ ફૂલો એન્જોય કરે. ટાઈમ ટુ પાર્ટી. હા, અમે તો મારે તો 32 છે. हंसाए सताए मनाए वो यार मेरा तू. ક્યુટ કપલ છો તમે એમ. ના, ક્યુટ કપલ છે કહું છું. જોડે રહીને પછી ફેશિયલ વગર મેચ લાગવા માંડે. ના ના, તને લાગે છે કઈ? નહીં, આ કે થોડો થોડો લાગે છે. થેન્ક યુ સ્વાતિ. ફાઇનલી અમારે અમારી પાસે કોઈ ચોઈસ જ નહોતી. થોડીક લેટ આવ્યો તો અમારે શું કહેવાય કે મ્યુઝિક ચાલુ થઈ ગયું. ये तस्वीर है जादू के लम्हों की मेरे. નીરવ, એને કાંઈક જોઈએ કે તારી મિમિક્રી જોઈએ અથવા તો તારી હણી કાઢવા જોઈએ. ના ના, 20 વર્ષ જેવી, 20 થી 16 વર્ષ જેવી લાગે છે. હા, ના ના ના, બરાબર છે. એક તો નહીં બોલવું હવે તારે કઈ અપેક્ષા નથી કે બોલવું હોય તો બોલ દે હવે. ચલો, જય શ્રી કૃષ્ણ, જય સોમનાથ. હવે આપણે કેક ને બધું કટ થઈ ગયું છે ને બધા જઈ રહ્યા છે. કઈ નહીં, સારું બોલી દે એટલે મારે કઈ બોલવું નહીં હવે. કઈ નહીં, સારું. ચલો આપણે અમે લોકો નીકળીએ છીએ. જય સ્વામિનારાયણ. તમને ત્રણેયને મળી લીધું એટલે હવે ઘરે નથી આવવાના હવે. નેક્સ્ટ ટાઈમ. સારું, ચાલો. આપણે મળીએ એ ઇમ્પોર્ટન્ટ છે. ક્યાં મળીએ, ઘરે મળીએ એ કઈ નહીં ઇમ્પોર્ટન્ટ. હા, ગમે ત્યાં મળી જઈએ આપણે લોકો. છૂટું પડવાનું મન નથી થતું કા? મેં તો બધાને 3 વખત કહી આવી હું. પણ આ તો ઠંડી નથી ને એટલે, બાકી તો બધા ગાડીમાં બેસી ગયા હોય.
હે કહાન માધવને મળી આવ્યા પછી મને મળ્યો જ નથી. પૌરેમાં તો માધવ સાથે કા મોટી તોફાની હે ને. કહાન ને પહોંચી જાય એવો થઈ ગયો છે. હમણાં અહીંયા આવશે ને અહીંયા આવી જાય કહાનને. હિયાન કે ગયો ઓકે હારું. હિયાન કાલે મેળા ઓકે હા મૂંઘ આવે છે કે શું થયું પડ્યો હા હા પાક્કું. ઓકે સારું ચલો. સારું ચલો ચલો ટીકુના ઘરે આવી ગયા. કેમ આપણા બેગ જેવી જ છે. આવ્યો મિની કહાનને જ કરશે હો એ બધું આવી ગયું. તમારી જે અહીંયા મૂકી દીધી. એને હેરાન કરવા વાળા આવી ગયો રાજુ મામા એ કહેશે. એટલી ફાળે થઈ ગઈ છે. મને મિની થોડીક જાડી થઈ ગઈ એવું કેમ લાગે છે રે? હા વધી ગયા છે ને. આ કેમ બેગ નીચે પડી છે? કે બીજો પ્લાન છે કે હોલિડે નો કોઈનો? તો બહુ વધારે પડતી મોટી નથી લાગતી. આપણે છે એટલી જ છે. આ પણ થોડીક મોટી કહેવાય. લાગે છે. સેમ જ છે. તાર નામ? પંકીના સસરાની ઘરે બર્થડે પાર્ટી પતાવીને ચા પાણી કરવા આવી ગયા છે. દીદીનું નામ શું છે? ઇન્ડિયા છે એનું નામ. વાંબે દીદી એ કેવી છે? હા ગયું ક્યુટ છે બહુ. એ મારી બહુ ક્યુટ છે ને. ગયું છે બો ક્યુટ છે બહુ ક્યુટ છે. સાંજે સાંજે આ કોનું ઘર છે? આ કોનું ઘર છે? જેજુ મારા ફેવરેટ જીજુ છે. ઓહ મારો ફેવરિટ છે. અમારે ફેવરિટ કુમાર છે ઈ. બધાના ફેવરિટ છે ઈ. તાર જીજુ છે ઈ. હે ને તાર બહુ સાચવે છે ને ઈ. હે જા બધાને કેવું ઊભા થવું હોય તો ચલો હાલો ઘરે જવું હોય તો જા બોલો બધા જા જવું છે ઘરે. એ તો મંડળી જમાઈને બેસી ગયા બધા. હવે આજ તો કોન્સ્ટન્ટ 5 વાગ્યાના બધા જોડે છે એવું એમ તો ચાલે. પપ્પા ને ઉભા કરાવ. તો કોણ કેટલા ઊભા થાય જોતો તારાથી. જાતો જાતો 1 2 3 4 5 આ બધા કોણ છે? જા જાતો જા પૂછી આવ. જા 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 તો જો ગયો જો 10 બોલું ત્યાં સુધીમાં જા. 1 2 3 4 ગઈ ગઈ જો ગઈ ગઈ. તમારી ફેવરિટ સાડી આવી રહી છે કે મારા ફેવરિટ જીજુ છે? ત્યાં બેઠો જો ને ઉભા. એનું તો ઘર છે એને જ ઉભા કરવાના. ઉભા કરવા આવી છે. આ પણ મંડળી વિખાય એવું લાગતું નથી કઈ અમે. એટલે કહું કે આ જે વાતોમાં બધા મશગુલ થઈ ગયા નથી લાગતું ઉભા થાય. ચલો નિરાલી ઉભા થાવ હવે. શું કીધું તું શું કરવા માંડ્યું? ઓકે તમે તો બીવડાવી દેશો અમને. આશા બેને બનાવેલું છે. એટલે જો
થોડુંક આમ બેન્ડ થઈ ગયું પણ આને છે ને આપણે કહીએ ને સ્પ્રિંગ કરી દઈએ તો મને લાગે સ્ક્રૂ કરવો પડે કે એવું કંઈક કરવું પડે હે ને, થોડું બેન્ડ થઈ ગયું છે. એટલે ભેજ પકડી ગઈ. નિયા બિચારી એટલી ઊંઘમાં હતી તો પણ ન પેલી થઈ ગઈ. આવજો બેટા. મળા કાલે. હં. મજા પડી ગઈ ને, તારી ઈચ્છા પૂરી થઈ ગઈ ને. પણ ફોટા લીધા આ બોટલ તો છે તમારા માટે સરપ્રાઈઝ છે. અવાજ કે છે, અવાજ કે છે. હવે બોલી નહીં શકે, એ ગળગળો થઈ ગયો છે, હૃદય ભરાઈ ગયું છે. પાણી ભરી